હાલો તો વાગ્યા હે 7:30 અને 50% કામ પૂરું થઈ ગયું છે. મેં મૂકી દીધો બધા કમ્પ્લીટ. આદિભાઈ ઓલ બાજુ બધા હા જો આપણે આ ખાંચો છે કે અહીંયા આ જો અહીં નીચેથી લાફો મારવાનો હોય કા ગમે બુરવાનું હોય આપણે પછી આ મને ખબર હે. અને બાકી બીમમાં બીએ જો અહીંયા મોટો સનમાઈક આખો આવી જાય. હા આવી જાય તો બસ ત્યાં અને આ બે છે સામે બે સાઈડ એને મોટો સનમાઈક મૂકી દો. બી કાંઈ નથી કરવાનું. અહીંયા હાલ છે આ કાળો દેખાય બસ. ચાલો થોડુંક કામ અહીં પૂરું કરી લઈ પછી આપણે રાજભાઈની આ કાલે હવા ને અષાઢી બીજનું તો એનો થોડોક સામાન લેવા જવાનું. એક દરવાજો નીકળ કરવાનું છે એ હમું કરવાનું છે. એમાંથી દેખાય તમને તો માંડવા નખાઈ ગયા. તો ચાલો તમને મળી પછી થોડું કામ કરી લઈ સવારમાં. બાકી રંગીલું રાજકોટ ચિરામર પાણી થઈ ગયું છે. જો હું મૂકી દીધા હે વારા. પછી આ બધા સનમાઈક મોટું મૂકવાના હતા એ મુકાઈ ગયા હે. બસ ચાલા બે હું મૂકી દે એટલે અમારું કામ પૂરું. પછી અમે જાય રાજકોટ બાજુ થોડોક લાકડાનું ની આડાવરો સામાન લેવાનો છે. બીજા ગ્રહ ને કયું લાકડું લેવાનું આપણે ભાઈ? સિમેન્ટ સીટ લાકડું લેવાનું હોય. આ એટલે આ સિમેન્ટ સીટ જ લેવાની છે. સીટ જ આવે એ સીટ જ લેવાની અમારે. કામ કરીને સીટ આવે. બાય બાય સુરેશભાઈ, ગુડ મોર્નિંગ. અમારા ગામના પ્રિય ગ્રામજન. હાલો તો અમે કામ કરી લઈ પછી આપણે જવાનું છે માં વ્હાઈટ મકાન દેખાય ત્યાં. ચાલો અમે કામ બતાવી લઈ. હાલો આજીભાઈ હાલો લાગો કામે. તો ચાલો કાયદેસ આપણું કામ થઈ ગયું છે પૂરું. આ રે મારી ગોમતી, આ રે મારી રાધા. વાલી વાલી આ આપણે ઘરે ચાર 1 2 3 4 આપણો આ તો મહાદેવનો પોઠિયો હોય. એ મહાદેવના નંદી મહારાજ છે. 1 2 3 4 એટલે 33 33 ને 33 કેટલા થાય તમારી રીતે હિસાબ કરી લો કે આપણે ખબર નથી. એટલા કરોડ દેવી દેવતા આપણે એને ફરિયામાં ખાલી બાંધેલા, અલગ બાંધેલા એટલે રાખ્યા એમ સેવા કરીએ આપણે એમ. તો ચાલો હવે આપણે નીકળી રાજકોટ બાજુ. વરસાદ જેવું વાતાવરણ હે. બપોર પછી આપણે સિમેન્ટનો ટીએમ ગોળો આવી જાય. આયુષભાઈ જઈએ અત્યારે પ્લાન્ટે. હાલો જો આપણે ઓલું સ્પીકર બંધ. આપણે આ સ્પીકર લઈ લીધું. સીએનજી લઈને જાઓ ને કે પાર્ટી આવી જાય. આપણા રાજભાઈ મારું હોટા લઈને આવે ભેગા. હા જવા દે જવા દે જો આખો રસ્તો ખાલી જલ્દી જવા દે. તો હાલો 1 2 પેસેન્જર બતાવીએ આમ કે જી ચા પાણી નથી આવી તો આપણે નીકળી. હાલો રાજભાઈ ક્યાં ચા પીવા ઉભા રહી એકાદા બિહાર લઈ એને ચા પાઈ આપણે રેડી. હાલો નીકળી બટ કરવા દે. તો ચાલો તમને મળી આગળ. ચા પી લો ચા. હાલો આજે આપણે જઈએ બસ સ્ટેન્ડ. મારી પાસે તો રિક્ષા હું ગમે નાખ્યો હાલે. હા ગમે નહીં હાલે. મેમ આવે એ ભરજો કાંઈ મેમ આવે એ ભરી દેજો કાંઈ વાંધો નહીં હાલશે ભાઈ. આપણે પહોંચી ગયા એ બસ ભાઈ ઉતારી બાપુનગરમાં જાય છે દરવાજા લેવા. બસ સ્ટેન્ડ વયું ગયું ભાઈ ત્રિકોણબાગ. આપણે એ ભાઈને બસ સ્ટેન્ડે ઉતારી દીધા હે. હવે એ ભાઈ 40 રૂપિયા દીધા. આજ તો બપોર રૂપિયાના ચાના થઈ ગયા છે. કેટલા દીધા ભાઈ? કેટલા દીધા એ ભાઈ? હાવ નહીં તો કરો લ્યો. આજ બાકી હતું હવે ભાઈ. કોકને દવા ખાલી પુગાડવા જોઈએ ભાઈ. તો બહાર નિરાય હવે જવા દે. હવે બાપુનગર જરાક જ આગળ છે. નિરાય ત્યાં પોગાડી દે. પાછા વાજળી ખાવા ચાણા આમાં પોગી જાય વગર બ્રેકે. તો સારું એક તો ફેલ જ છે. આવું
તો હવે ભાઈ લીરાઈ જવા દો. હરવી પોચી આગજો થોડીક. તો એનું શું કરશું રસ્તામાં કે હશે ગેરેજ વાળો તો બતાવી દઈ. ઘરે પહોંચી ને બસ ભાઈ. ભાઈ ખોટા ભાઈ કોક ને રસ્તામાં દવા કાલે પોગાડવા એના કરતા ગેરેજે પોગાડ દેવી યારી ભાઈ. હા તો અત્યારે રિક્ષા તો પાર્કિંગ કરી નાખી છે. હવે આમાં બ્રેક હાવ ગઈ છે, ખબર નહીં, તમે જોઈ લ્યો પેડલ. હાવ બ્રેક લાગતી નથી, હાવ જરા લાગે. જોયો ઘરે કેમ પહોંચી. હાલો હવે આદિભાઈ કીએ ની આઈલા જાય. આમ જવું છે કે આમ જવું છે? આમ જવું છે. ચાલો આ બાપુનગર મેઇન રોડ ઉપર અમે આટા મારી અત્યારે. હાલો પેન્ડલ તો થોડુંક ભરાઈ ગયું હોય, નથી વાંધો આવ્યો. અહીંથી આપણે સીટું પાસ કરી લીધી છે. આ મોટભાઈ મગવી લીધી છે, આવે એટલી વાર હવે. પછી 2 સીટું રિક્ષામાં ભરીને થઈ જાય આપણા ઘર ભેગા. કાંદીભાઈ ચાલો તમને મળી પછી રસ્તામાં ચા પાણી ઉભા રહેવું. બાકી કઈ રિક્ષા બાકી કાંઈ ન ઘટે. હાલો તો આપણે આવ્યા આપણે રિક્ષામાં ઓઇલ ઓછું હોય, ઓઇલ લેવા આવ્યા. સ્ટેરિંગ ઓઇલ અને એન્જિન ઓઇલ 2. હાલો તો આપણે નવરા થઈ ગયા. સ્ટેરિંગ ઓઇલ નાખી દીધું ને એન્જિન ઓઇલ નાખી દીધું. હવે આ દોરીનો કટકો તૂટ્યો. આદિભાઈ દોરી લેવા ગયા, દોરી બાંધી દે એટલે ઘર ભેગા થાય. બ્રેકમાં થોડુંક પેડલ તો આવી ગયું, વાંધો ન આવ્યો. ચાલો હવે ઘરે મળી તમને. આ આદિભાઈ આવી ગયા. હાલો તો ગાજી તમે જોઈ શકો છો આપણે રિક્ષામાં વાઇપર છે ને. આપણે અહીં અત્યારે ભાઈ વિજયનગર મેઇન રોડ ઉપર. પીવીસી પર વાંધો નહીં આવે. હા એ કઈ દેખાતું નથી, બધું ભૂત થઈ ગયું હે. કાંઈ હતું લઈ ધબધબાટી બોલાવા માંડ્યો હે. રાજભાઈ કેકેવીએ વરસાદમાં ઉભા રહી ગયા હે. ઓકે હાલો આપણે રિક્ષા ધક્કા લઈએ ભાઈ. ભાઈ હા ભાઈ બાવરિયા હલવાય એવું થયું. આ પાણી ભાઈ જાજુ પાછી બંધ થઈ ગઈ છે ભાઈ. પણ ગેરમાં નાખી દે બંધ થઈ જાય. જો વખાણ નહીં કરવાના. બંધ કર. આપણે પહોંચી ગયા છે ક્રિસ્ટલ મોલ અને રિક્ષા થઈ ગઈ છે પાછી બંધ. સમાન ઉપર બાંધ્યો લાકડાના પાટિયા. બ્રેકમાં પગ દઈને બેઠો. થોડીક વાર કીધું ફરવા દઉં. ગરમ તો નથી થઈ, પગમાં પાણી ગરી ગયું હોય વચ્ચે. આપણે કયો બાપુનગર ને ત્યાં ફૂલ વરસાદ હતો, ફૂલ વિદ્યાનગર મેન રોડ ત્યાં વરસાદ હતો. માન હોરા નીકળાય. ક્રિસ્ટલ મોલ તો આવી ગયો, વાજડી આવી જાય તો સારું. ચાલો તમને પછી મળી. અત્યારે થયું ને 20-25 વાર બંધ થઈ ગયો, પોખું તો 150 વાર બંધ થઈ જાય. ચાલો તમને પોચિંગ કરીને એ પહોંચી એક તો થાકી ગયા હવે. હવે હે ને આજીને ધક્કો મારવા જાવ. ના ભાઈ તો હું તો આટલો ઊંડા હે, બાપુ મારશે. રાનન કેવું બાટું મારશે. તો હાલો આપણે રિક્ષા પોગી ગઈ, સમાન અંદર પહોંચી ગયો. અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે. હાજા મેળવી પોગી ગઈ. જો આ મિત્ર બેઠું છે, થોડુંક માર ખાય એવું લાગે. હાલે ભાગ બગાડે છે બધું ગારા વાળું. ડિઝાઇન ફૂલ મસ્તી ને લાગી ગયા. હા હું જોવા હોય છે મૂકી કોતરામ ભરી મૂકી આવી સીમમાં. હાલો તો અમે આવી રાજભાઈ થોડો કટિંગ સામાન લઈ આવી ડ્રીલ નહીં બરોબર 5 મિનિટમાં આવી. હાલો આદિભાઈ હકેલી લ્યો દોરી. કાકા 30 રૂપિયાનો ખર્ચો થયો દોરી હાટું, બાંધવાનું કાંઈ નહોતું. કાં હતી. હેલો ગાઈસ, આપણે ઇમરજન્સીમાં આવી ગયા છે વીવીપી કોલેજની અંદર પૈસા ઉપાડવા માટે. એટીએમમાં બધા છૂટી ગયા ને આપણે લેવા જઈએ. આપણા એટીએમમાં 20,000ની લિમિટ હતી, આપણે આવ્યા પાછા. જો આપણા રાજભાઈની ઘરે આ કામ ચાલુ છે. અને જો આપણું પાકીટ કેવું મસ્તીનું કલર સારો છે ને પાકીટનો, જોઈ લ્યો. અંદર ફોટા બોટા બધું યો. પાકીટ બહુ મસ્ત છે ને, જોઈ લ્યો. અને હા એ કીધું આ ફોટો બીજો કોઈ નથી, મારા મમ્મી જ છે. હા બટુ અમે રાખી તેરી ફોટો. નહીં ભાઈ આપણા મમ્મી જ છે. મસ્તીનું હોય ને પાકીટ. તો હાલો આદિભાઈ હું પૈસા ઘરે પૂરું કરતો આવું, વપરાઈ જાય. હવે દે આવું હમણાં પૈસા મૂકતો આવું. હા ભાઈ ને એમ હે આપણું ઘર નીચે થઈ ગયું. એ જો આટલા દેર શું કરે. ચાલો
અમાર ખુટીઓ ભૂખો થયો હે કયું નો બેઠા બેઠા પડી કે ખાઈએ હમણાં કલાકમાં આવે ગાડી એમ કીધું થોડી વાર લાગશે મોડું થાય એમ કીધું આવીશ ભાઈ ફોન આવ્યો હતો મારી પેલા તું ઉભો થઈ ગયો એટલે ગોટો બોલે આનું તો માનમાં તમને ના, હવે જાન હવે તો ત્યારે ઉતારી કઈ નથી ભટ લઈ ગયો ભટ લઈ બીજા હાલ હું હોય બીજા કે પડી ગઈ તો ઈ બાકી રહી ગયો દુકાને ઓનલાઈન નહોતા રોકડાય નહોતા કહેવાય ને શું કહેવાય ત્યાં તને કે આધી પૈસા દઈ દઉં હારો લાગુ કયું હે મારે લાગુ ને જો જોઈ ના આપણે પુણ્યનું કામ કરી ભાઈ હારો હાલો તમે થોડીક વાર પછી મળી મારું નામ શું હે કલેજો હું હે મારું નામ કલેજો હે ને આપણા કલેજા ભેગા થઈ ગયા બે તો આપણે ફિટિંગ ચાલુ થઈ ગયું હે ગાડી આવી ગઈ છે અહીંથી પાઇપ લઈને અહીંથી આમ દોડાવી દઈ ઉપર એટલે હમણાં થઈ જાય થોડીક વારમાં કમ્પ્લીટ પણ અંધારું થઈ જાય થોડુંક એ વાંધો છે હો ફેરી આખું મશીન ચાલો તો આપણી ગાડી ધીમે ધીમે રિવર્સ આવે અહીંયા પંપ હે પંપમાં ચડી ગયો એટલે માલ કમ્પ્લીટ કઈને રાહ જોતા હતા કલાક થઈ ગાડીને આવતા એટલે થોડોક માલ ભરતા હતા શું કે એટલે વાર લાગી તો આપણો વે જોઈ શકો છો બ્લેક એન્ડ વ્હાઈટ ફૂલ કાપા બાપા બધું ભરાઈ રહ્યું આપણા આદિભાઈ સુમિતભાઈ લ્યો ભાઈ ફોકસ બગડ્યું તમે આવ્યા હતા આવ થઈ ગયું મામા ઊભા હે બાપા આવ્યા હે કડિયાવાળા રાજન કાકા કોઈ દી નોકરી આજ કરે તો આપણું ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું લેવલ ચાલુ હે ખાલી થોડું થોડું રાતના વાગ્યા રાતે 1 વાગે બધું કમ્પ્લીટ કર્યું હે તો હાલો આજના બ્લોગને આપણે એન્ડ કરી હવે વારું કરી લઈએ સાચી વાત ગામ હું તો અમે જાગી કાકો એમ કે અને હું હુઈ જ જઈશ હવે અને મકાન દેખાડે બધે અંતર પોટ છે એ અંતર પટો જ હોય ભાઈ 1 વાગે કોઈ ન જાગે ભાઈ આટલો અવાજ બહુ કહેવાય આપણે હા મામા હાલો લઈ લઈ જા સુમા તગાર લઈ લઉં વ્લોગિંગ કેમ તો હાલો આપણે તમને મળી આવતા વ્લોગમાં આવે જય હિન્દ જય દ્વારકાધીશ મળી તમને કાલે